તો હું ત્યાં થઈ ગઈ છું એકદમ રેડી અને અમે જઈએ છીએ રીલ શૂટિંગ કરવા થોડીક હું અમીર. તો આજે ફૂલ આખરે લુકમાં તૈયાર થઈ છું. કેવું લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો અમે અત્યારે વાગ્યા છે 5 વાગ્યા 5:15 5:30 થવા જાય છે ને અમે જઈએ તૈયાર થઈ તમને આખો લુક બતાવી એમ ન કરે તો ઓલું થઈ ગયું. તો જે આ ફૂલ મારો લુક છે આજનો આખરાઈ લુક લો પહેલી વાર પહેર્યા મેં ટ્રેડિશનલ. તો કેવા લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. અને ચાલો હવે અમે જઈએ રીલ શૂટિંગ કરવા માટે બ્રિજ ઉપર. પછી અહીંયા આવીને આપણે થોડુંક રીલ શૂટિંગ કરશું. તો ચાલો આપણે મળીએ પાછા આગળ. બેગીન પાડવા ગાડી ના તો પાછા અમે મંદિરે પહોંચી ગયા છીએ અને આ બહારથી મંદિર છે તમને દેખાડું. તો જો આ બાજુ મંદિરનો ગેટ છે ત્યાં અને ધજા દેખાય મંદિર છે અને આ બાજુ ઝાડવાનો દરિયો છે. જોઈ લો અહીંયા. ચાલો ઈલા ગરમા ગરમ ચાય બનાવે છે. તો અમે રીલનું શૂટિંગ કરી આવ્યા અને હવે ત્યાં બેટ દ્વારકામાં ચા પીવા હાલો બધાય. ચા બનાવી નહીં. અભિય મહેતાજીના મંદિરે ચા બનાવી છે. આજે અહીં રોકાવાનું છે. આજે અમે રોકાવાના નહીં અને આરતી ચાલુ થઈ ગઈ ને આપણે ચા પકાવી નહીં. ચા પી લે તો હાલો બધા જે ચા પીવે આવી જાય. પછી જમવાનું બનાવવાનું છે. 4-5 જણા આવવાના, રાત રોકાવાની. કાલે પછી જામનગર તરફ પાછા રિટર્ન નીકળશું. એ તો સવારે પાછું કહેશું તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. તાર કંઈ કેવું નથી? ચાલો તો બાય બાય. ચાલો તો ઈલા રોટલા બનાવવા માંડી છે દેશી ચૂલામાં. માતાજી જમવાનું છે તો ત્યાં રોટલા બનાવવા ઈલા. શાક મેં બનાવી લીધું છે. મરચાંનો સંભારો બને છે. ઈલા રોટલા બનાવે છે દેશી ચૂલા. એટલે 6-7 જણાનું જમવાનું બનાવવાનું હતું તે બનાવીએ છીએ. હાલો તો ખાવા જમવું હોય હાલો આવી જાઓ. પછી વિડીયોમાં કન્ટિન્યુ પાછા મળશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જો રાતનો બ્રિજનો નજારો જોઈ લ્યો કેવી લાઇટ બરે છે. એકદમ ઝગમગે છે. અમારે ત્યાં જવું હતું ત્યાં પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે. રાતે બધું જમવાનું બનાવ્યું, જમ્યું, પછી થોડું રસોડું સાફ કર્યું અને બધું સાફ કરીને ઠાંબામાં જોઈએ એટલે મોડું થઈ ગયું એટલે અત્યારે નથી જતા હવે અમે. પણ તમે જોઈ લો નજારો કેવો મસ્ત લાગે છે અહીં છેટેથી પણ. એકદમ મસ્ત ને લાઇટો બરે છે ને મ્યુઝિક વાગે છે ત્યાં.